રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બાદ વધુ એક સ્પોટ લોન વિવાદમાં આવ્યું છે। રાજકોટ જિલ્લા કલેક્ટરે વાણિજ્ય હેતુથી વપરાશ થતા તન્ના સ્પોટ લોનને નોટિસ ફટકારી છે। 4 ખેતીની જમીનમાં આખું સ્પોટ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ સ્પોટ એક્ટિવિટી શરૂ કરાઈ છે, જેના માટે હજારો રૂપિયા ઉઘરાવવામાં આવે છે। તો બીજી બાજુ જમીન માલિકે જમીનનું ભાડું ન ઉઘરાવતા હોવાનું જણાવી લૂલો બચાવ કર્યો। એકેડેમીના ફીમાં ઉપયોગ થતો હોવાનું જણાવ્યું, પરંતુ વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે રૂપિયા 1200 ઉઘરાવવામાં આવે છે। શરત ભંગના કેસની નોટિસ છે અને અમને હજી 2 દિવસ પહેલા જ આવી છે નોટિસ, એટલે હવે એ અમે જોઈ છે અમારી રીતે। અને આજે અમારું પેલું હિયરિંગ છે, એટલે એમાં લોયર થ્રુ જે કાંઈ અમારું રજૂઆત થઈ છે આજે કરશું। એકેડેમી છે જ નહીં, આ તન્ના સ્પોર્ટ્સ લોન્સ એક અલગ જ વસ્તુ છે, જે હું અત્યારે કારણ કે સબજુડાઈઝ છે એટલે હું જાજુ તમને નહીં કંઈ કહી શકું। હું 3 મહિનાથી આવું। 1250 નિશ્ચિત છે। મારે 6-7 મહિના જેટલું થઈ ગયું છે। હા, મહિનાના 1200 ને 3 મહિનાના 3000। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા હોય કે કલેક્ટર તંત્ર હોય સહેજ પણ ઢીલાસથી લેવા નથી માંગતું ને રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલું તન્ના સ્પોર્ટ્સ છે, ત્યાં કલેક્ટર વિભાગ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। જે તન્ના સ્પોર્ટ્સ છે તે ખેતીની જમીન ઉપર આખું આ ઊભું કરી દેવામાં આવ્યું છે ને જે રીતના વાત કરવામાં આવે તો 4 એકર જમીનની અંદર અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટી છે તે કરવામાં આવી રહી છે। સૌથી મોટો સવાલ છે, આટલા વર્ષથી આ સ્પોર્ટ્સ એક્ટિવિટી ઘણા સમયથી ચાલુ છે, પરંતુ માત્ર નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી છે ને એ કહેવામાં આવ્યું છે કે વાણિજ્ય હેતુથી તમે ઉપયોગ કરી રહ્યા છો। બીજી બાજુ મંજૂરીને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, હજારો રૂપિયા ફી છે તે ઉઘરાવવામાં આવી રહી છે, પરંતુ જે માલિક છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે અમે તો એકેડેમીને ફ્રીમાં આપીએ છીએ। અરે ભાઈ, અવળી મોટી જમીન કોઈ ફ્રીમાં આપે એ વિશ્વાસ વિચારવા જેવી વસ્તુ છે ને બીજી બાજુ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમે મહિનાની 1200 રૂપિયા ફી આપીએ છીએ। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, એક બાજુ જમીન માલિક કહી રહ્યા છે કે અમે ફ્રીમાં અલગ અલગ એક્ટિવિટી માટે આપીએ છીએ ને અવળો મોટો ખર્ચો કોણ કરે ફ્રીમાં, એ પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।